આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વાપીના બંગલામાં થયેલ ચોરી કેસમાં સાડી બનાવીને પોલીસ નાસિકના આલિશાન ફાર્મ હાઉસથી ઉચકી લાવી. તસ્કરો લક્ઝરી લાઈફ જીવતા અને ચોરી કરવા ફોર્ચ્યુનર જેવી મોંઘી કારનો ઉપયોગ કરતા હતા. હાઈ પ્રોફાઇલ બંગલાને જ નિશાનો બનાવતા મહિલા સહિત 2 આરોપીને ઝડપી 34 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો. વલસાડ પોલીસે નાસિકની એક આંતરરાજ્ય ચોર ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગના સભ્યો સફેદ ફોર્ચ્યુનર કારમાં આવીને હાઈ પ્રોફાઇલ બંગલાઓનો નિશાનો બનાવતા હતા. પોલીસે ગેંગના મુખ્ય 2 સાગરીતોની ધરપકડ કરી 34 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગેંગ વાપી જીઆઈડીસીના પોસ્ટ ગુંજન વિસ્તારમાં આવેલા ઓફિસર્સ બંગલામાં થયેલી ગરફોડ ચોરીના કેસમાં સંડોવાયેલી હતી. તસ્કરે બંગલાના પાછળના રસોડાનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને બેડરૂમમાં રાખેલી તિજોરીમાંથી સોનાના દાગીના સહિત રૂપિયા 1.62 લાખની કિંમતનો સામાન ચોરી લીધો હતો. આ અંગે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. વલસાડ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે આધુનિક ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન એક સફેદ ફોર્ચ્યુનર કાર શંકાસ્પદ જણાઈ હતી, જેના આધારે તપાસના છેડા મહારાષ્ટ્રના નાસિક સુધી પહોંચ્યા હતા. પોલીસને બાતમી મળી હતી કે ચોરી કરનારી ગેંગ નાસિકને આલિશાન ફાર્મ હાઉસમાં છુપાઈ છે. આ બાતમીના આધારે વલસાડ પોલીસે ત્યાં દરોડો પાડી મુખ્ય આરોપી રાજુ દુર્યોધન કાલમેઘ અને તેની સાડી સોનિયા શ્રીરામ પાટીલને ઝડપી પાડ્યા હતા. પોલીસ તપાસમાં ગેંગની મોડસ ઓપરેન્ડી સામે આવી હતી. આ તસ્કરો લક્ઝરી લાઈફ જીવતા હતા અને ચોરી કરવા માટે પણ ફોર્ચ્યુનર જેવી મોંઘી કારનો ઉપયોગ કરતા હતા, જેથી કોઈને શંકા ન જાય. તેઓ માત્ર હાઈ પ્રોફાઇલ બંગલાને જ નિશાનો બનાવતા હતા અને ગણતરીની મિનિટોમાં દરવાજો તોડી શકે તેવા સાધનો સાથે રાખતા હતા. પોલીસે ફોર્ચ્યુનર કાર, રોકડ રકમ 3.40 લાખ, મોબાઈલ નંગ 4, ચોરીમાં વપરાયેલ સાધનો, ડિસમિસ, હથોડો, કેબલ કટર સહિત કુલ રૂપિયા 34.08 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. વલસાડ જિલ્લાના વાપી જીઆઈડીસીના ગુંજન વિસ્તારમાં એક બંધ મકાનના દરવાજાનું તાળું તોડી અને આ મકાનમાંથી રોકડ રૂપિયા તેમજ દાગીનાની ચોરી થયેલી. આ બાબતે ફરિયાદીએ જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા જીઆઈડીસી પોલીસે ફરિયાદ રજીસ્ટર કરી અને તપાસ શરૂ કરેલી. આ તપાસમાં વલસાડ જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચ પણ પોલીસ અધિક્ષક શ્રીની સૂચનાથી જોડાયેલી હતી. જીઆઈડીસી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમિયાન આ ગુનાનો ભેદ ઉકેલી અને 2 આરોપીની મહારાષ્ટ્ર રાજ્યના નાસિકની પાસે આવેલા ફાર્મ હાઉસમાંથી ધરપકડ કરવામાં આવેલી છે. પકડાયેલા જે 2 આરોપી છે એનું નામ છે રાજુ કાળમેઘ અને સોનિયા પાટીલ. બંને આરોપીઓ નાસિક પાસેના ગ્રીન વેલી ફાર્મ હાઉસમાંથી પકડાયેલા છે. તપાસ દરમિયાન જાણવા મળેલું છે કે આ ફાર્મ હાઉસ પણ ઘણી કિંમતનું છે અને આ આરોપીઓની પોતાની માલિકીનું છે. જે બંને આરોપીઓ છે એ આરોપીમાં જે સોનિયા છે એ રાજુની સગી સાળી છે અને ઘણા સમયથી આ બંને આરોપીઓ સાથે મળી અને આ પ્રકારની ગરફોડ ચોરીઓ કરવાની ટેવવાળા છે. આ બંને આરોપીઓ વિરુદ્ધમાં મહારાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ઘણા બધા 10થી વધારે ગુનાઓ દાખલ થયેલા છે. આ ગુનાનો ભેદ ઉકેલવા માટે વલસાડ જીઆઈડીસી પોલીસ સ્ટેશનની પોલીસ સાથે સાથે વાપી વિસ્તારના ટાઉન વિસ્તારની પોલીસ, ડુંગરા વિસ્તારની પોલીસ, વલસાડ જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચ, એસઓજીની અલગ અલગ ટીમો પોલીસ અધિક્ષક શ્રીની સૂચનાથી કામે લાગેલી હતી. ઘણા બધા ટેકનિકલ રિસોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસને બાતમી મળેલી કે આ ચોરીમાં જે ઈસમો સંડોવાયેલા છે એ હાલ નાસિક ખાતેના ફાર્મ હાઉસમાં છુપાયેલા છે. બંને આરોપીની જ્યારે પણ ધરપકડ કરી ત્યારે આરોપીઓ પાસેથી આ ચોરીમાં ગયેલ રોકડ રકમ પૈકીની 3,40,000 રૂપિયા રોકડા તેમજ આ ગુનામાં જે ચોરીમાં ગયેલી હતી રાડો કંપનીની કાંડા ઘડિયાળ એ પણ આરોપી પાસેથી મળી આવેલ છે. આ ચોરીની ઘટનાને અંજામ આપવા માટે મકાનનો દરવાજો તોડવા માટે જે સાધનો આરોપીઓ પાસે હતા એ સાધનો મળી આવેલા છે અને આ આરોપીઓ પોતાની માલિકીની ફોર્ચ્યુનર ગાડી લઈ અને વાપીમાં ચોરી કરવા માટે આવ્યા હતા. એ ફોર્ચ્યુનર ગાડી પણ આરોપી પાસેથી પોલીસે કબજે કરેલી છે. ધરમપુર કપરાડાના અંતરિયાળ વિસ્તારોમાં ભર ઉનાળે જામ્યો વરસાદી માહોલ. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી તો બીજી તરફ ખેડૂતોના તૈયાર કેરીના પાકને નુકસાની નીપજી હતી.
વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટો સાથે ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો હતો. અંતરિયાળ વિસ્તાર ધરમપુર અને કપરાડાના વિવિધ ગામોમાં ભારે ઉકળાટ વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો હતો. કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ તો કેટલાક ડુંગરાળ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, જેને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો બીજી તરફ ખેડૂતોના તૈયાર કરેલા પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. વરસાદ પડતા માર્ગો ભીંજા થયા હતા. રસ્તે પસાર થતા લોકો વરસાદને લઈ દુકાન અથવા ઝાડના નીચે ઊભા રહી ગયા હતા. વાપી જીઆઈડીસીમાં કલર બનાવતી ક્રોમા કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો. ઔદ્યોગિક નગરી વાપીમાં ફરી એકવાર આગની ઘટના સામે આવી છે. વાપી જીઆઈડીસીના થર્ડ ફેઝ વિસ્તારમાં કલર બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. વાપી જીઆઈડીસી ફેઝ 3માં આવેલ ક્રોમા ઇન્ડસ્ટ્રીઝમાં અચાનક આગ લાગતા કામદારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી નજરે પડ્યા હતા. ઘટનાની જાણ થતાં વાપી જીઆઈડીસીની 4 ફાયરની ફાઇટરોની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું હતું. ત્યારે વારંવાર વિવિધ એકમો ગોડાઉનમાં બનતી આગની ઘટના હવે સામાન્ય બનતી જતી હોવાનું લોકચર્ચાએ જોર પકડ્યું છે. તંત્ર આ બાબતે ધ્યાન દોરે તે જરૂરી છે. ઉમરગામમાં ગૌરક્ષકો દ્વારા ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું. ગૌ તસ્કરી, માર્ગ અકસ્માતો અને પ્લાસ્ટિકના સેવનને કારણે ગૌવંશની સ્થિતિ ચિંતાજનક બની હોવાનું જણાવતા ગૌપ્રેમીઓ ઉમરગામ તાલુકામાં ગૌરક્ષકો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરી હતી. ઉમરગામ તાલુકાના વિવિધ ગૌરક્ષક સંગઠનો દ્વારા સૂત્રોચ્ચાર કરી ગૌ હત્યા બંધ કરવાની માંગ સાથે ઉમરગામ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. ઉમરગામ તાલુકામાં અવારનવાર ગૌમાંસ પકડવાની ઘટનાઓ અને ગૌ તસ્કરીના બનાવ બનતા રહ્યા છે. ગૌ તસ્કરી મામલે થતા વિવાદો ગામોમાં વિવાદનું કારણ બનતા હોય છે. રસ્તે રખડતા ઢોરોને ઉચકી જવાની ઘટનાઓ પણ અવારનવાર બને છે. ત્યારે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરાય તેવી માંગ ગૌરક્ષકો દ્વારા કરવામાં આવી છે. આવેદનપત્રમાં દેશી ગૌવંશને ભારતીય સંસ્કૃતિ, ગ્રામીણ અર્થવ્યવસ્થા અને પ્રાકૃતિક ખેતીનો મુખ્ય આધાર ગણાવ્યો છે. હાલ ગૌ તસ્કરી, માર્ગ અકસ્માતો અને પ્લાસ્ટિકના સેવનને કારણે ગૌવંશની સ્થિતિ ચિંતાજનક બની રહી હોવાનું જણાવ્યું હતું. આખા સંતોની આ વખતે પહેલ છે કે આખા ઓલ ઓવર ઇન્ડિયાને અંદર ભારતમાં આપણે આવેદનપત્ર આપ્યો છે. 27 તારીખે બધી જ જગ્યાએ આપ્યો છે. ગુજરાતમાં ઇલેક્શનને ખાતર રહી ગયેલું હતું, તો આજે 7 તારીખે જેટલી તહેસીલ છે ગુજરાતની અંદર એમાં આજે આપવાના છે. અમે બધી જ જગ્યા ટોટલ આખા ગુજરાતમાં અત્યારે કે ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરો અને રાજ્ય માતાનો દરજ્જો આપો. રાષ્ટ્રમાતાનો દરજ્જો આપો અને ગાય હત્યા પર પ્રતિબંધ લગાવો. કેમ કે હમણાં બીજી સરકાર છે તો હમણાં લગાવે નહીં તો પછી તો કોઈ દિવસ થશે નહીં. રોજ પૂરા ભારતમાં ગૌ સન્માન દિવસ ઉજવવામાં આવે છે. આજે ઉમરગામ તાલુકાના બધા ગૌ ભક્તો સાથે મળી અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવે છે કે ગાય માતા સન્માનિત રહે, ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરે, ગાય માતાને જે કાંઈ આ અત્યાચારો થાય છે ગાય માતા ઉપર એ બંધ થાય અને ગૌ હત્યા બંધ થાય એવું મામલતદારશ્રીને બધા ગૌ ભક્તો ઉમરગામ તાલુકાના ભેળા મળી અને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે. એ આપણા રાષ્ટ્રની માને વિશ્વની ધરોહર છે. ગાય આપણી સનાતન સંસ્કૃતિની ધરોહર છે. ગાય માતાથી જ આ વિશ્વનો બચાવ થશે. જ્યાં સુધી ગાય માતા દુઃખી છે ત્યાં સુધી આ વિશ્વ ઉપર સંકટો આવ્યા જ કરશે. માટે આજે સૌ ગૌ ભક્તો સરકારશ્રીને વિનંતી કરે છે કે ગાય માતાને સન્માનિત કરે, ગાય માતા ઉપર જે કાંઈ અત્યાચારો થાય છે એ બંધ થાય અને ગાય માતા સુખી થાય તો જ આપણું રાષ્ટ્ર સુખી થાય. અસ્તુ. જય ગીતા. તો આ આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર.
આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.